રાજકોટ જિલ્લામાં પણ ખેતરમાં વીજપોલ નાખવા મામલે વિરોધના સૂર ઉઠ્યા છે। પડધરી તાલુકાના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી 4 ગામના ખેડૂતોને વીજપોલ નાખવા મામલે નોટિસ આપવામાં આવી। ખજરૂડી, ખોડા પીપર સહિત ગામના ખેડૂતોને નોટિસ અપાઈ છે। 4 ગણું વળતર આપવા માટે ખેડૂતોની માંગ છે। માગણી નહીં સંતોષાય તો ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી છે। આ તકી એમ છે કે ખેડૂતનો પ્રશ્ન છે, જે થાંભલા આવે છે પૂરતું વળતર 4 ગણું મળવું જોઈએ અને જો નહીં મળે તો રોડ ચક્કાજામ કરવામાં આવશે। આજે વિરોધ આ લાઈનનો જ છે, થાંભલાનો છે, જે આપણે વળતર જોઈશે 2 ગણું નહીં 4 ગણું વળતર આપણે જોઈશે। ટ્રેક્ટર છે, બાઇક છે, ગામના છે, 30 ગામના બધા ખેડૂતો આ આંદોલનમાં જોડાણા છે, એના માટે જ છે। 5000 થી વધારે છે, મામલતદાર ઓફિસે જાય છે આવેદન પત્ર આપવા। આજે અમે હજારોની સંખ્યામાં ખેડૂતો બધા ત્યાં વીજ પોલ આવી રહ્યા છે એના વિરોધમાં બધા આવેદન આપવા જઈ રહ્યા છે હજારોની સંખ્યામાં। માગણી નહીં સંતોષાય તો હજી આથી પણ ઉગ્ર આંદોલન અમે કરશું। અમારું વળતર પૂરેપૂરું ટૂંકમાં અમને મળે। જમીનના 4 ગણા જે ભાવ અત્યારના છે બજાર ભાવ એનાથી 4 ગણા ભાવ અમને મળે એવી અમારી માગણી છે। અમારી આ ખેડૂતની એવી માંગણી છે સરકાર પાસે કે અમારે આ જે થાંભલાની લાઈનો નીકળે છે અને ખેડૂતને બહુ હેરાન કરે છે, પૂછ્યા વગર ગરી જાય છે અને કોઈને જવાબ નથી આપતા, એટલે અમારે સરકાર પાસે એ માંગ છે। ભાવ તો અમારી જમીનનો ધારો કે અહીંયા 3 કરોડ ભાવ હાલે છે તો અમારે 4 કરોડ તો ઓછામાં ઓછા જોઈ ને।